આજરોજ પુણા પોલીસ સ્ટેશન તેમજ વૈકુંઠ ધામ સ્કૂલ તરફથી એક જોઈન્ટ પ્રોગ્રામ રાખવામાં આવેલો છે આગામી ઉત્તરાયણના તહેવારને અનુલક્ષીને। એ અંતર્ગત વૈકુંઠ ધામ સ્કૂલ તેમજ પુણા પોલીસ બંને મળીને રસ્તે જે ટુ વ્હીલર ચલાવે છે તેમને ગળામાં પતંગની દોરી ન ફસાય તેના માટે બેલ્ટ તેમજ પ્રોટેક્ટર વેચવાનો કાર્યક્રમ એક રાખવામાં આવેલો છે, જે અંતર્ગત 500 જેટલા બેલ્ટ લાવવામાં આવેલા છે અને પ્રોટેક્ટર પણ લાવવામાં આવેલા છે। વધુમાં વધુ ટુ વ્હીલર બાઇક ચાલકોને આનો લાભ મળે તે માટેનો અમે પ્રયત્ન કરીશું। શાળાના બાળકો સાથે છે તેમનામાં અમે જાગૃતિ લાવીશું કે ભાઈ તમે જે કંઈ ઉત્તરાયણ કરો છો તમારી મજા કોઈકની સજા ન બને તે માટે પણ અમે એક સંદેશો આપવા માંગીએ છીએ। તેમજ અબોલા પશુ પક્ષીઓ ક્યાંક દોરીમાં ભરાય કે આ તે થાય તે વખતે જીવદયા ટ્રસ્ટ તેમજ ફાયર બ્રિગેડની મદદથી એને બચાવવા માટે પણ લોકોમાં જાગૃતિ આવે તે માટેનો પ્રયત્ન કરવામાં આવનાર છે। કાતરિયા સુરેશભાઈ, વૈકુંઠ ધામ પબ્લિક સ્કૂલ દ્વારા આજે પુણા પોલીસ સ્ટેશનના સહયોગથી મકર સંક્રાંતિના પાવન પર્વ પર સરસ મજાનું વિદ્યાર્થીઓ દ્વારા સેફ્ટી બેલ્ટ માટેનું બધા જ જે લોકો જે છે સમગ્ર સોસાયટીના એમની માટે સેફ્ટી બેલ્ટ બાંધવાનો આજે સરસ કાર્યક્રમ કરવામાં આવ્યો। આ કાર્યક્રમ દ્વારા અમે સુરતવાસીઓને સેફ્ટી અને સુરક્ષાનો સંદેશો આપીએ છીએ। સમાજને અમે સંદેશો આપીએ છીએ કે આ સેફ્ટી બેલ્ટ દ્વારા આપણે આપણા પરિવારને પણ સુરક્ષિત રાખી શકીએ છીએ। સાથે આપણે તો આપણી સુરક્ષા માટેના બધા જ પગલાં લઈ શકીએ છીએ, પરંતુ શાળા અને પોલીસ સ્ટેશનના સહયોગથી અમે એવો સંદેશો આપીએ છીએ કે પક્ષીઓ જે છે એ એમની કોઈ પોતાની રીતે સુરક્ષા નથી કરી શકતા, તો કોઈ પણ પક્ષીઓ જાડી ઝાખરામાં અથવા જેમને દોરા અટવાયેલા હોય તો એમને પણ આપણે મદદ કરી અને આપણે આગળ સરસ મજાનો સંદેશ આપી શકીએ છીએ।